આંધ્રપ્રદેશમાં નક્સલવાદ સામેની લડાઈમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અલ્લુરી સીતારામ રાજુ જિલ્લાના મારેદુમિલ્લીમાં કરવામાં આવેલ એક સફળ ઓપરેશનમાં કુખ્યાત અને મોસ્ટ વોન્ટેડ નક્સલી કમાન્ડર માડવી હિડમા અને તેની બીજી પત્ની રાજે ઉર્ફે રાજાક્કા સહિત 6 નક્સલીઓ ઠાર થયા છે. 43 વર્ષીય માડવી હિડમા લાંબા સમયથી સુરક્ષા દળોના નિશાના પર હતો અને તેના પર ₹1 કરોડ ઇનામ જાહેર કર્યું હતું. હિડમા પર ઓછામાં ઓછા 26 મોટા અને ઘાતક હુમલાઓનો માસ્ટરમાઇન્ડ હોવાના ગંભીર આરોપ હતા. છત્તીસગઢના સુકમાના પૂર્વવર્તી વિસ્તારમાં 1981માં જન્મેલા હિડમાએ સીપીઆઈની સેન્ટ્રલ કમિટીના સૌથી નાના સભ્ય તરીકે અને પીએલજીએ બટાલિયન નંબર 1ના કમાન્ડન્ટ તરીકે નક્સલી ગતિવિધિઓમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અહેવાલો અનુસાર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં હિડમાની બીજી પત્ની રાજે ઉર્ફે રાજાક્કા પણ ઠાર થઈ છે. વાપીથી ચાણસ્મા જઈ રહેલી બસને અકસ્માત નડ્યો હતો. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ઊભી રહેલી ટ્રકની પાછળ એસટી બસ ઘૂસી જતા 19 લોકોને ઈજા પહોંચી હતી. જેમાં વલસાડથી મહેસાણા પરીક્ષા આપવા જઈ રહેલા 6 વિદ્યાર્થીમાંથી 3 વિદ્યાર્થી પણ ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે બસના ડ્રાઈવરને ગંભીર ઈજા થઈ હતી. આ તમામ લોકોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. વડોદરાની MS યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર નિકુલભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે સવારે વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલા મારા ગામ નાના વાઘછીપાગથી મહેશભાઈ પટેલનો ફોન આવ્યો કે આપણા ગામમાં 5 થી 6 વિદ્યાર્થીઓ વાપીથી મહેસાણા ભણવા માટે એસટી બસમાં જતા હતા અને સવારે નેશનલ હાઈવે પર અકસ્માત થયો છે. તેઓને SSG હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે લાવવામાં આવ્યા છે. જોકે 6 વિદ્યાર્થીઓ સ્ટેબલ પરિસ્થિતિમાં છે. 2 લોકોને થોડી વધારે ગંભીર ઈજા થઈ છે. સુરત એરપોર્ટ પર સંયુક્ત ઓપરેશનમાં હાઇડ્રોપોનિક વીડ સાથે આંતરરાષ્ટ્રીય આગમન કરનાર મુસાફરની ધરપકડ કરાઈ છે. એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ દ્વારા બેંકોકથી સુરત આવી રહેલા જાફર અકબર ખાનને સુરત એરપોર્ટ પર સુરત સિટી ડીસીબી કસ્ટમ્સ અને CISF દ્વારા સંયુક્ત કામગીરી કરી ઝડપી લીધો છે. આરોપીના સામાનની સઘન તપાસમાં લગભગ 4 કિલોથી વધારે વજનના હાઇડ્રોપોનિક વીડના 8 પેકેટ મળી આવ્યા છે, જેની કિંમત ₹1,41,92,500 આંકવામાં આવી છે. મુસાફરને તરત જ CISF અને પોલીસની મદદથી કસ્ટડીમાં લેવાયો છે. આરોપી જાફર અકબર ખાનના સામાનની સઘન તપાસ કરવામાં આવતા અધિકારીઓને ચોંકાવનારો જથ્થો મળ્યો હતો. તેના સામાનમાંથી હાઇડ્રોપોનિક વીડના કુલ 8 પેકેટ મળ્યા હતા. મહેસાણા જિલ્લાના કડી પંથકમાં ખનીજ ચોરી જતા પરિબળોએ માથું ઊંચક્યું છે. ખાસ કરીને ખનીજ ચોરી અને માટી ખનન કરતા વાહનો પકડવાની ઝુંબેશ સ્થાનિક ભૂસ્તર તંત્રએ શરૂ કરી છે. ગત રાત્રે ખનીજ અધિકારીઓએ છાપો મારીને કડી તાલુકાના રામપુર ગામે ખાણ માલિકીની જમીનમાં માટી ખોદકામ કરતા એસ્કેલેટર મશીન અને 2 ડમ્પર ગાડીને ઝડપી લઈ તેના માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી જમીનોમાં ગેરકાયદે માટી ખોદકામ બિનદાસપણે અનિષ્ટ તત્વો દ્વારા કરાઈ રહ્યું છે. અનધિકૃત રીતે રેતી ચોરી, માટી ખનન, કપચી વગેરે ખનીજની બેફામ હેરાફેરી થાય છે. દરમિયાનમાં ગત મોડી રાત્રે મહેસાણા ભૂસ્તર અધિકારીઓની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે કડી તાલુકાના રામપુર ગામે ખાનગી માલિકીની જગ્યામાં માટી ખનન કરવામાં આવતું હોવાની પૂર્વ બાતમીના આધારે ખાણ ખનીજ અધિકારીઓએ ત્રાટકી હતી. ગાંધીનગર શહેરના સ્થાપના સમયથી સમાવિષ્ટ થયેલા 7 ગામોના ગ્રામજનોના લાંબા સમયથી વણુકાયેલા પ્રશ્નોનો નિકાલ ન થતા ગાંધીનગર શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળ દ્વારા આક્રોશ રેલી કાઢી આજે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું છે. અસરગ્રસ્તો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે કે સરકાર દ્વારા તાત્કાલિક હકારાત્મક નિર્ણય ન લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થશે. ગાંધીનગર શહેરના સ્થાપના સમયથી સમાવિષ્ટ થયેલા 7 ગામોના ગ્રામજનોના લાંબા સમયથી વણઉકેલાયેલા પ્રશ્નોનો નિકાલ ન થતા ગાંધીનગર શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળ દ્વારા આજે કલેક્ટર કચેરીએ હાથમાં બેનરો સાથે 250થી વધુ લોકોની રેલી સ્વરૂપે પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી. સુરત શહેરમાં 25 વર્ષ પહેલા ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા એક ગંભીર ખૂન અને લૂંટના ગુનામાં છેલ્લા અઢી દાયકાથી પોલીસની પકડમાંથી છટકી રહેલા આરોપીની સુરત શહેર પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચે નક્સલ પ્રભાવિત ગણાતા છત્તીસગઢના બિલાસપુર ખાતેથી દબોચી લીધો છે. ગુન્હાને અંજામ આપ્યા બાદ આરોપીએ પોલીસથી બચવા માટે જાણી જોઈને નક્સલવાદીઓની અસર ધરાવતા અંતરિયાળ વિસ્તારમાં આશ્રય લીધો હતો, જેથી બહારની પોલીસ ત્યાં પહોંચી ન શકે. સુરત શહેર PCBના PI RS સુવેરાને ચોક્કસ બાતમી મળી હતી કે 2000ના ખૂન અને લૂંટના ગુનામાં નાસ્તો ફરતો આરોપી અમરસિંહ ઉર્ફે ભાટી સુખનંદન કુશવાહ, જે મૂળ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાનો રહેવાસી છે, તે હાલ છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં દોરવા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ લાલ ખદાન નામના અંતરિયાળ ગામમાં છુપાયેલો છે.
નવસારી જિલ્લામાં શ્વાન કરડવાના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. છેલ્લા 2 મહિનામાં ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં 428 જેટલા ડોગબાઇટના કેસ નોંધાયા છે. ડોક્ટર સિંહ દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર ઓક્ટોબરમાં 258 કેસ નોંધાયા હતા, જ્યારે નવેમ્બરમાં અત્યાર સુધીમાં 170 કેસ સામે આવ્યા છે. આ આંકડા રખડતા શ્વાનોની વધતી સંખ્યા અને તેનાથી થતી સમસ્યા તરફ ધ્યાન દોરે છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટરો શહેરીજનોને રખડતા શ્વાનોથી દૂર રહેવાની સલાહ આપે છે. ડોક્ટરોએ પણ સ્વીકાર્યું છે કે રખડતા કૂતરાઓને ભોજન આપવું બિનજરૂરી છે અને રહેણાંક વિસ્તારોથી દૂર તેમને ભોજન આપવું જોઈએ. શ્વાન આક્રમક બને ત્યારે તેના કાન ઊંચા થઈ જાય છે, પૂંછડી સીધી થઈ જાય છે અને પગ પાછળ થઈ જાય છે. આવા સમયે શ્વાનથી દૂર રહેવું સલામત છે. નાના બાળકોને શ્વાનોથી દૂર રાખવા જોઈએ, કારણ કે બાળકો તેમની સાથે રમતી વખતે ઘણીવાર શ્વાન આક્રમક બની કરડી શકે છે. એસઓજીએ મેમ્કોમાંથી મહિલા સહિત 3 લોકોને 9.35 લાખ રૂપિયાના ગાંજા સાથે ઝડપી લીધા છે, જ્યારે અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે વિશાલા પાસેથી ખુલ્લા મેદાનમાંથી 1644 દારૂની બોટલ સાથે 2 શખ્સની ધરપકડ કરી છે. બંને મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે. એસઓજીના પીએસઆઈ આરબી તેલે બાતમીના આધારે મેમ્કો પાસેથી રિક્ષાને રોકી હતી, જેમાં એક મહિલા સહિતના 3 લોકો બેઠા હતા. એસઓજીએ તેમની અટકાયત કરી હતી અને બાદમાં અંગઝડતી કરી હતી. મહિલાનું નામ રાજેશ્વરી હતું, જ્યારે યુવકના નામ સાહિલ અને ભાવેશ હતું. રાજેશ્વરી પાસે 3 થેલા હતા, જે ખોલી જોતા તેમાંથી 9 પાર્સલ નીકળ્યા હતા. પાર્સલ ખોલીને જોતા તેમાં ભૂખરા રંગની વનસ્પતિ હતી. શંકાના આધારે એસઓજીએ રિક્ષા ડ્રાઈવર ભાવેશ, સાહિલ તેમજ રાજેશ્વરીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રવિવારે મોડી રાત્રે સાઉદી અરેબિયાના મક્કા મદીના હાઈવે પર બસ અકસ્માતમાં મૃત્યુ પામેલા 45 ભારતીય નાગરિકોના મૃતદેહ ભારત પરત મોકલવામાં આવશે નહીં. સાઉદી વહીવટીતંત્રએ ભારતીય દૂતાવાસને સ્પષ્ટતા કરી છે કે તમામ મૃતદેહો સ્થાનિક કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે. મક્કાથી મદીના જઈ રહેલી ઉમરાહ યાત્રાળુઓને લઈ જતી બસ રસ્તાની બાજુમાં ઊભી હતી, ત્યારે પાછળથી આવતા એક ફ્યુલ ટેન્કરે બસને ટક્કર મારી દીધી. મોટાભાગના મૃતકો હૈદરાબાદના હતા. મક્કા મદીના ક્ષેત્રમાં મૃત્યુ પામેલા મુસ્લિમ યાત્રાળુઓને દફનાવવા એ એક ધાર્મિક અને વહીવટી પરંપરા છે. મોટાભાગના મૃતદેહો એટલા ખરાબ રીતે બળી ગયા છે કે તેમની ઓળખ થઈ શકી નથી. સાઉદી અધિકારીઓના મતે આવા અકસ્માતોમાં ગંભીર રીતે બળી ગયેલા મૃતદેહોને ભારતમાં મોકલવા એ સલામતી અને આરોગ્યના નિયમોની વિરુદ્ધ છે. સુરતના મૈધરપુરા વિસ્તારમાં આવેલા 4 માળના એક મકાનમાં ચોથા માળે બ્લાસ્ટ થતા અફરાતફરી મચી હતી. જ્વેલરી પોલિશિંગ કરવાની સાથે રહેતા રૂમમાં સિલિન્ડર લીકેજ થયા બાદ આગ લાગી ગઈ હતી. આ આગ ફ્રીજના કમ્પ્રેસર સુધી પહોંચી જતા ધડાકો થયો હતો, જેના પગલે બિલ્ડિંગમાં રહેતા લોકો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘટના અંગેની જાણ થતાં ફાયર વિભાગના જવાનો પણ પહોંચી ગયા હતા. 1 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ સાથે જ રૂમમાં રહેલા અન્ય ગેસના સિલિન્ડર સુધી આગને પ્રસરતી અટકાવીને મોટી દુર્ઘટના થતી અટકાવી હતી. સુરતના રામપુરા મેઇન રોડ પર પાટીદાર ભવન પાસે ગ્રાઉન્ડ પ્લસ 4 માળનું એક મકાન હતું, જેમાં આ ઘટના બની હતી.